સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગા દશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી કરવામાં આવ્યા હતા. સમગ્ર વાત કરવામાં આવ્યું. જિલ્લા કલેક્ટર ડીડી જાડેજા, ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર સહિતના મહાનુભાવોએ શિવજીની વિવિધ પૂજા કરી અને અભિષેક કર્યો હતો. સમગ્ર વાત કરવામાં આવ્યું. શાસ્ત્રોક્ત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. ત્રિવેણી સંગમ ખાતે ગંગા માતાની અવતરણ પૂજા કરવામાં આવી હતી. જેડી પરમાર એ ગંગા દશેરાના શાસ્ત્રોક્ત મહાત્મ્ય અંગે જણાવ્યું હતું કે જે રીતે બ્રહ્માજીના કમંડળમાંથી સ્વલોક થઈને શિવજીની જટાઓમાં પસાર થઈ હતી, ગંગા માતા પૃથ્વી પર અવતરિત થયા હતા અને ગંગા માતાને ગંગા સાગર સુધી પહોંચતા જેઠ સુદ એકમથી દશમ એમ કુલ 10 અહર એટલે કે 10 દિવસ લાગ્યા હતા, જેના માટે આપણે ગંગા દશેરા તરીકે ઉજવણી કરીએ છીએ. ગંગા અવતરણ આવું જ પાવન દ્રશ્ય સર્જાવવામાં આવ્યું હતું. 10 કન્યાઓ દ્વારા પવિત્ર ગંગા જળથી શિવજીની પ્રતિમાનો અવતરિત અભિષેક કર્યો હતો. ગંગા માતાના અવતરણની પ્રાર્થના ગણવામાં આવતા ગંગા લહેરી શાસ્ત્રોના પઠન સાથે બાલિકાઓએ શિવજીનો અભિષેક કર્યો હતો. નિર્મળ ગંગાજળ કળશમાંથી શિવજીની જટાઓ થકી પૃથ્વી પર ચડે છે અને જલાધારી દ્વારા જે જળ ત્રિવેણીમાં સમાયું છે તેમ ઉત્તમ આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ડીડી જાડેજા, વેરાવળ સોમનાથ નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની સહિતના મહાનુભાવો તેમજ સામાજિક અગ્રણીઓ દ્વારા શિવજીની પ્રતિમાની તેમજ ત્રિવેણી માતાને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવી હતી. તેની સાથે સ્થાનિક તીર્થ પુરોહિત, સોમપુરા બ્રહ્મ સમાજ, સોમનાથ ટ્રસ્ટ પરિવાર, મોટી સંખ્યામાં સ્થાનિકો તેમજ જોડાયા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. આજે ગંગા દશેરાનો મહાપર્વ છે. જેઠ સુદ દસમ અને આજે રવિવાર અને જ્યેષ્ઠ મહિનાની દસમને દિવસે ગંગા દશેરા ભગીરથીએ પૃથ્વી પર ગંગાજીને અવતરણ કર્યું હતું. જીવોના મોક્ષ અર્થે અને જીવોના આત્માને શાંતિ અર્થે ભગીરથે પૃથ્વી ઉપર ગંગાજીને લાવ્યા હતા. ત્યારથી આજે જ્યેષ્ઠ સુદ દસમને દિવસે આ મહાપર્વનો ઉત્સવ થાય છે. પ્રભાસ ક્ષેત્રમાં આવેલ ત્રિવેણી ગંગાના કિનારે આજે મહાઆરતી, ગંગાજીનું પૂજન ગ્રામજનોએ, ટ્રસ્ટના અધિકારીઓ, કર્મચારીઓ સહિત આજે આ પૂજન કરી અને ધન્યતા અનુભવી છે. ગંગાજીનું અવતરણ નાની બાળાઓ જે દેવી સ્વરૂપ છે એના દ્વારા ગંગાજીનું અવતરણ જે થતું હોય એ પ્રમાણેનું દરેક બાળાઓએ ગંગાજી ભગવાન શિવજી ઉપર અભિષેક કરીને દરેકને યાદી અપાવી, દરેકને સ્મરણ કરાવ્યું કે આજે ગંગાજીનું પ્રાગટ્ય થયેલું છે. આજે મા ભગવતી ગંગાનું સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર અવતરણ થયું એ દિવસ છે. એ એકમથી 10 દિવસ સુધી એ અવતરણ થયું એટલે દશહરા એમ કહેવાય છે. 10 અહર એટલે 10 દિવસ સુધીનો આ પ્રસંગ છે. આજે આપણે એનો પૃથ્વી ઉપર અવતરણનો આનંદ અનુભવ્યો, એમની પૂજા કરી, એમને આવકાર્યા. ભગવાન શિવના જટામાં સ્વર્ગમાંથી જ્યારે ભગવાનની જટામાં ગંગા માતાજી ઉતર્યા એ પછી પૃથ્વી ઉપર એનું અવતરણ થયું અને સગર રાજાના 60,000 પુત્રો જેની અવગતિ થઈ હતી એને ઉદ્ધાર માટે એ પૃથ્વી ઉપર અવતર્યા. સગર રાજા અને એમના વંશજો 4 પેઢી સુધી અતિ તપસ્યા કર્યા પછી મા ભગવતી ગંગા એ પૃથ્વી ઉપર અવતર્યા અને ભગીરથ રાજાના સમયમાં એ પ્રસન્ન થયા અને ભગીરથ રાજાના આગેવાનીમાં એ પૃથ્વી ઉપર છે પાતાળ સુધી ગયા. આ ત્રિવેણી સંગમ સ્થાન છે. ગિરણ્યા, સરસ્વતી અને કપિલા એ 3 નદીઓનો સંગમ અહીંયા સાગર સાથે થાય છે. એટલે ગંગા યમુના જેટલું જ એ પવિત્ર મનાય છે. સોમનાથ દાદાની કૃપાથી આજે ગંગા દશેરાના પવિત્ર દિવસે અતિ પવિત્ર સ્થળ એવું ત્રિવેણી ઉપર જે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આરતીનું, ગંગા આરતીનું જે આયોજન કરવામાં આવેલ તેમાં આજે ભાગ લેવાનો, પરિવાર સાથે ભાગ લેવાનો એક અમૂલ્ય લાવો મને પ્રાપ્ત થયો. આ બધા આપણા જે પ્રજાજનો છે એમની સાથે ખૂબ સરસ આયોજનમાં અમે આ લાભ લીધો અને આજના શુભ પ્રસંગે આપ સર્વેને હું શુભેચ્છા પણ આપું છું.